સવાલ એ છે લોક કલાકારને રાજનીતિનો ભાગ બનાવો, એના ઉપર એ પ્રકારના આરોપ લગાવવા, લોક સાહિત્યના ગીત ઉપર આરોપ લગાવવા એ કેટલા યોગ્ય? સવાલ આંકનો મુદ્દો છે, ખેડૂતના આંકનો મુદ્દો છે, પણ એમાં કલાકારને ઘસેડવા કેટલું યોગ્ય? રોનકભાઈ, એટલા માટે અહીંયા યોગ્ય છે કે મોટા ભાગના 90% જે નામી કલાકારો છે એ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરે છે. 90% કલાકારો કમલમમાં જઈને એ ભાજપના સભ્યો બની ગયા છે. ત્યારે સવાલ એ થાય કે તમે કોઈ પાર્ટીના પ્રતિનિધિ છો કે તમે કોઈ જનતાના? તમે જે આજે કલાકાર, હું કોઈ પણ ન કહું, ફિલ્મનો અભિનેતા હોય કે રાજનેતા હોય, એક જનતા એને નેતા કે અભિનેતા કે કલાકાર બનાવે છે. અને તમે જ્યારે કોઈ પાર્ટીનો પટ્ટો પહેરી અને પાર્ટી અને પાર્ટીના નેતાઓની વાહવાહ કરો ત્યારે જનતાનો કચ્ચર ઘાણ નીકળી જાય છે. એટલે હું કલાકારોને પણ કહેવા માંગુ છું કે હે કલાકારો, તમને આપેલી કુદરતની કલા છે, તમને કે કોકિલે કંઠ આપ્યો છે, તમને બુદ્ધિ આપી છે, તો એ ગરીબના પેટનું કોળ જે છે ને જઠરાગ્નિ ઠરે એવું કામ કરો. તમે કોઈ ગરીબના આંસુ લૂછવાનું કામ કરો. તમે નાજ નેતાઓ અને પૈસાદારો જે છે એના વખાણ કરીને ના ચાલે.